નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેપી પોલીસ સ્ટેશનથી એસઓજી પોલીસ સ્ટેશન તરફ જવાના 18 મીટરના મુખ્ય રસ્તા ઉપર છેલ્લા 10 દિવસથી 20 ફૂટવાળી મુખ્ય ગટર લાઇનના 2 ઢાંકણા તૂટી ગયા છે અને મુખ્ય રસ્તા ઉપર ગટર ખુલ્લી પડેલી છે, જેમાં કોઈ જાનહાનિ થવાની તંત્ર રાહ જોઈ રહ્યું છે। જે અંગે એક અઠવાડિયા અગાઉ ફરિયાદ કરેલ છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। અશફાક મલિક દ્વારા એવી રજૂઆત કરેલ છે કે કોઈ હોનારત થશે તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે। હવે ક્યારે આનું નિરાકરણ આવશે તે જોવાનું રહ્યું। તાંદલજા વિસ્તાર છે, તાંદલજા મેન રોડ રાજવી ટાવરથી તાંદલજાને જોડતો જેપી પોલીસ સ્ટેશનને જોડતો આ રસ્તો છે અને આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે રોડની વચ્ચોવચ્ચ મુખ્ય 2 ગટરો કે જે 20 ફૂટથી વધારે ઊંડી ગટરો છે અને આ ગટરો જે છે એ ગટરો આપણે રસ્તાની વચ્ચેની ગટરોના જે ચેમ્બર છે એ ચેમ્બર તૂટી ગયા છે। એકનું તો ચેમ્બર તૂટીને ગટરની અંદર ઘૂસી ગયું છે અને બીજાનું ચેમ્બર હવે ઘૂસવાની તૈયારીમાં છે। આ અંગેની કમ્પ્લેન અઠવાડિયા પહેલાં મેં આપેલી છે। આપને હું આપના માધ્યમથી બતાવું કે ભાઈ એ લોકોને મેં અઠવાડિયા પહેલાં જાણ કરી હતી, મોબાઈલ નંબર સાથે આપ્યું હતું। આ ગટરની પાસે આ રીતે મૂકી આ ગયા ગુરુવારના દિવસે આ રીતે ફોટા પાડીને મોકલ્યા હતા અને લખીને મોકલ્યું હતું એડ્રેસ કે આયસા પાર્ક સલીમ હેરાટ પાસે એમણે એડ્રેસ બી મંગાવ્યું હતું, પણ હજુ સુધી આ કમ્પ્લેન સોલ્વ નથી કરી। એટલે એ રાહ જોવે છે કે ભાઈ અહીંયા કોઈ હોનારત થાય, કોઈ જાનહાનિ માલહાનિ થાય, ત્યાર પછી એ લોકો અહીંયા આવશે। એટલે પહેલાં ભૂતકાળની અંદર જેપી પોલીસ સ્ટેશનના ગેટ પાસે આવો જ એક બનાવ બન્યો હતો વરસાદી કાંસમાં કે એક માણસ વરસાદ પડતો હતો અને પાણીમાં કાંસ અને રસ્તો ખબર ના પડીને કાંસમાં પડી ગયો, ખુલ્લી કાંસ હતી। આ સેમ વે છે કે આ જગ્યાએ પણ સૌથી વરસાદ પડે તો 1 જ કલાકના વરસાદમાં અહીંયા પાણી એટલું થઈ જાય છે રોડ ઉપર કે કમરસમાં પાણી થઈ જાય, તો ત્યારે પછી આ ગટરો દેખાશે અને ત્યારે એ ગટરો નહીં દેખાય અને કોઈની જાનહાનિ થશે મુખ્ય રસ્તા ઉપર, તો એના માટે જવાબદાર કોણ? શું હજુ રાહ જોવો છો તમે કે ભાઈ કોઈક હોનારત થાય, કોઈકની જાનહાનિ થાય એની રાહ જોવામાં આવે છે? કમ્પ્લેન ફરિયાદ કરે ને અઠવાડિયા સુધી ફરિયાદનું સોલ્યુશન ના આવે, ટેલિફોનિક જાણ કરવામાં આવે, ફોટા વિડીયો મોકલવામાં આવે, વોટ્સએપ મોકલવામાં આવે, મેસેજ કરવામાં આવે, ઓનલાઈન કમ્પ્લેન કરવામાં આવે, તો હવે તો કયો રસ્તો વાપરીએ કે તમને જાણ કરવા માટેનો અમે કે ભાઈ જેથી કરીને તમે આવો તરત કોઈક વસ્તુની ગંભીરતાને ધ્યાનમાં રાખીને। હજારો લોકો એથી પસાર થતા છે, બાજુમાં સ્કૂલ પણ આવેલી છે અને પોલીસ સ્ટેશન પણ છે। અધિકારીઓ આ બાજુ જેપી પોલીસ સ્ટેશન ને આ બાજુ એસઓજી પોલીસ સ્ટેશન, આ બાજુ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ને આગળ શાળા। હવે આ રૂટીન આ રોડની જે એ છે વાહનોની અવર જવર એ તમે જોઈ શકો છો, દર સેકન્ડે મિનિટે વાહનો અવર જવર કરે છે અને આ લોકોની પ્રજાની પડેલી જ નથી। અત્યારે ગયા મહિનામાં પાણીના પૂર આવ્યા એ પણ આવી જ નિષ્કાળજીઓનું પરિણામ હતું। એટલે આ અધિકારીઓ પ્રજાના પૈસે પગાર તો લે છે, પણ એ પગાર હરામનો લે છે, પ્રજાની સેવા નથી કરતા, એ બિલ્ડરોની જ સેવા કરે છે। બસ આ માંગ છે કે આજે નહીં થાય તો કાલે છે ને આપણે વોર્ડ કચેરીમાં હલ્લાબોલ થશે આ બાબતે।